અસલ ગુજરાતી મિજાજ। ચર્ચા પણ થઈ રહી છે અને ચિંતાનો વિષય પણ છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતે હવે ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર બનાવી દીધું છે અને એટલા જ માટે ચિંતાનો વિષય પણ બની રહ્યું છે। અને સતત જે ગુજરાતમાંથી પ્રશ્નો સામે આવી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં મોટાભાગના લોકો પકડાઈ રહ્યા છે અને એમાં હવે મહિલાઓનો પણ સમાવેશ છે। વિતેલા 5 વર્ષમાં વિશાળ સાગર કાંઠો ધરાવતા ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર બની ચૂકેલા ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના યુવાધનને હવે રવાડે ચઢાવ્યું છે। એટલે કે અલગ અલગ જગ્યાઓ પરથી જે ડ્રગ્સ પકડાય છે, યુવક યુવતીઓને ટાર્ગેટ કરીને એમડી ડ્રગ્સ એટલે કે મેફેડ્રોન ડ્રગ્સની માયાજાળ રચી રહ્યા છે લોકો। આંચકારૂપ બાબત એ છે કે પશ્ચિમ અમદાવાદમાં યુવાધનને ડ્રગ્સના નશામાં રવાડે ચઢાવવા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે। પૂર્વ વિસ્તારમાંથી સંચાલિત નેટવર્કમાં ડ્રગ્સના વેચાણ, હેરાફેરી અને સાથે યુવતીઓનો અલગ અલગ પ્રકારે ઉપયોગ થઈ રહ્યું છે અને એટલા જ માટે હવે મહિલાઓનું પણ નામ સામે આવ્યું છે કે મહિલાઓ પણ ખાસ કરીને ડ્રગ્સની હેરાફેરી કરતી જોવા મળી રહી છે। અમુક એવી છોકરીઓને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અમદાવાદના યુવાનોમાં ડ્રગ્સનું ચલણ હવે ચિંતાજનક રીતે વધી રહ્યું છે। એક બે વાર એ લોકોને ટેસ્ટ કરવા માટે લોકો આપે છે અને પછી એના માટે પછી બને છે કે મને ડ્રગ્સ જોઈએ એમ કરીને પહેલા એને ટેવ પાડી દે છે। એવી ચિંતાજનક રીતે તેમાં પણ વધારો થઈ રહ્યો છે। એસઓજી એ સતત ઓપરેશન કરીને કાર્યવાહી કરી છે। વિતેલા 10 વર્ષમાં નહોતી કરી એવી કામગીરી હવે 3 વર્ષમાં થઈ છે। કામગીરી પણ થઈ રહી છે, પરંતુ કે આ કામગીરીની સામે એ જે ડ્રગ્સ પેડલરો છે, ડ્રગ્સનું આખું નેટવર્ક છે, એ ખૂબ જ વિશાળ હોય તેવું લાગી રહ્યું છે। 10 વર્ષમાં નશીલા દ્રવ્યોના કુલ 35 કેસ નોંધાયા હતા, પણ એસઓજીએ 3 જ વર્ષમાં કુલ 109 કેસ નોંધીને ડ્રગ્સ અને સાથે જ ડ્રગ્સનો જે ગોરખ ધંધો કરતા હતા એવા કુલ 238 આરોપીઓને પકડી પાડ્યું। છતાંય કામગીરી તો હજુ પણ બાકી છે, પરંતુ સમજવાની એ પણ જરૂર છે કે ક્યાંક કમી રહી રહી છે અને એટલા જ માટે આવા લોકો સતત હવે સામાન્ય જનતામાંથી લોકોને ઉપાડીને અને લોકોનો ઉપયોગ કરી રહ્યા છે। કુલ 5.63 કરોડના નશીલા દ્રવ્યો પકડી પાડવામાં આવ્યા અને તેમાંથી મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સના જ 58 જેટલા કેસ જે છે તે સામે આવ્યા અને 58 જેટલા કેસમાં 5.16 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું। કિંમત પરથી એ અંદાજો આવે છે કે કયા પ્રમાણમાં ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે અને આજે ચિંતાજનક વિષય એટલા માટે કારણ કે જે આંકડાઓ છે તે ખૂબ જ ચોંકાવનારા છે। મતલબ એ થઈ રહ્યું છે કે અમદાવાદમાંથી સંચાલિત પશ્ચિમ અમદાવાદમાં યુવાધન અને અલગ અલગ જગ્યાઓ પર જે ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યું છે તેના ઉપર હવે નજર રાખવાની જરૂર છે। અમદાવાદમાં યુવા પેઢીને આયોજનબદ્ધ રીતે ડ્રગ્સ અને સાથે જ નશાના રવાડે ચઢાવવામાં આવી રહ્યું છે। નશાનો વેપાર કરનારાઓ આયોજનબદ્ધ રીતે યુવાનોના ઉપર પહેલા 1-2 વાર તેમને ટ્રાય કરવા માટે એટલે કે યુવક યુવતીઓને મોજ શોખ માટે શરૂઆતમાં મફતમાં ડ્રગ્સ આપે અને 1-2 વખત એ ડ્રગ્સનો નશો કરાવે છે। ત્યારબાદ લોકોને ડ્રગ્સની લત લાગી જાય અને પછી યુવા વર્ગ છે તે લોકો ડ્રગ્સના વેચાણનું નેટવર્ક વિસ્તારમાં આવી પહોંચે છે। એટલે કે એ લોકોને પછી તલબ લાગે, પછી એવા લોકોને શોધે છે જે ડ્રગ્સ વેચતા હોય છે અને આવી જ રીતે આખી ચેન ઉભી થાય છે અને એટલા જ માટે ચેન તોડવાની હવે સરકારને જરૂર છે, એના ઉપર કામ કરવાની જરૂર છે। એસઓજી પણ કામગીરી કરી રહી છે, તેનાથી પણ નકારતા આપણે નથી, પોલીસ પણ કામગીરી કરી રહી હોય એ બાબતને પણ નથી નકારતા, પણ સાથે સાથે આજે ડ્રગ્સ ચાલી રહ્યું છે તેનું આખું નેટવર્ક પકડી પાડવાની હવે જરૂર છે અને એટલા જ માટે એના ઉપર ચર્ચા થવી પણ જરૂરી છે। એટલા જ માટે આજે આપણે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ ગેસ્ટ જોડાઈ શકી છે। હર્ષિલ દવે, નેતા કોંગ્રેસ, અને સાથે નિલેશ સોલંકી, ભાજપના નેતા આપણી સાથે જોડાયા। રૂઝાન ખંબાતા, સામાજિક કાર્યકર છે, તેમના પાસેથી પણ સમજીશું કારણ કે છેલ્લા ઘણા સમયથી સતત એ કામગીરી કરતા હોય છે અને એના ઉપર ડિબેટ પણ ખાસી કરી ચૂક્યા છે। નિલેશભાઈ, સૌથી પહેલા આપથી શરૂઆત કરીશું। કામગીરી થાય છે તેનો અભાવ આપણે નથી કહેતા કે કામગીરી નથી થઈ રહી, પરંતુ આવનારા સમયમાં શું બધું કરી શકો છો અને શું બધું કરશો જેનાથી હવે જે ડ્રગ્સના સતત આવા કેસો સામે આવી રહ્યા છે, મહિલાઓનું પણ નામ સામે આવે છે કે જે મહિલાઓ અલગ અલગ ખાસ કરીને યુવતીઓને પકડવામાં આવે છે અને યુવતીઓ આગળ પહોંચાડે છે, હવે મહિલાઓનું પણ નામ સામે આવી રહ્યું છે। એટલે એ પરિસ્થિતિ આપણે સમજી શકાય છે કે આવનારા સમયમાં ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ હશે। નિલેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? તો સતત જે રીતે અત્યારે આ
કામગીરી કરતા લોકો જોવા મળી રહ્યા છે। ડ્રગ્સના નેટવર્કને હવે પકડવાની જરૂર છે। એક આંકડા મુજબ આપણે 2022માં 31મી ડિસેમ્બરના અનુસંધાને વોચમાં એસઓજીએ સિંધુ ભવન રોડ ઉપરથી પણ બનાસકાંઠાના એક વ્યક્તિને પકડી લીધું હતું અને સતત જે કામગીરી થઈ રહી છે તેમાં લોકો પકડાતા હોય છે પણ અને સામાન્ય જનતા એમાં સતત ફસાઈ રહી છે। જી નિલેશભાઈ, હવે અવાજ આવી રહ્યો છે? જી જી બોલો। એજન્સીઓ છે કે છુપા દોરમાં પણ કામ કરી રહી છે, પણ ક્યાંક કોઈ જગ્યાએ તમને પણ આવી કોઈ બાતમી મળે છે, ક્યાંક કોઈ જગ્યાએ તમને એવા લાગે છે કે શંકા પર છે, તો તમે એ ટોલ ફ્રી પર નંબર વાત કરી શકો છો, ગૃહ વિભાગમાં વાત કરી શકો છો। પછી 100% મારા મિત્ર કોંગ્રેસ એમાં છે કે સરકાર શું કરે છે, તો સરકાર તો એ કામ કરી રહી છે, પણ આ બધા આપણા બધા જી પ્રદેશોમાં રાજ્યોમાં જઈ પણ આ રેકેટ પકડી પાડેલું છે। આપણી પોલીસ સક્ષમ છે અને જે રીતે આ માફિયાઓ જે વળ્યા છે, કોઈ ડ્રગ્સ ઉપર સૌથી વધારે ઇકોનોમી એમને વધારે કમાવાની હોય તો આ સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે। એટલે આ જે આપણે આંકડા જે જોઈએ છે, આંકડા આ સરકારે પકડેલા છે। કોઈ પણ સરકારના હિસ્ટ્રી હોય કે પૂરતા પંજાબ જેવું બને, પહેલેની સરકારે જે પણ કરેલું હોય, પણ કોઈ પણ હોય, કારણ કે આમાં આપણો પરિવારનો પણ સભ્ય ભવિષ્યમાં ના જોડાય એ પણ આપણે તકેદારી રાખવાની છે। એટલે આ એક સોશિયલ સામાજિક વિષય પણ આવે છે। 100% કહીશ કે સરકારની પૂરી જવાબદારી છે અને સરકાર આમાં અગ્રેસરના કડક મજબૂતાઈથી પગલા લઈ રહી છે અને કોઈ પણ હોય શંકાના દાયરામાં પણ આવે છે ને તો એને એ ડિટેક્ટ કરે છે, એને એ તપાસ કરે છે અને એ તપાસ અંદરો ચાલતી હોય તો ક્યાં સુધી એની ચેન હોય છે એ પકડી પાડે છે। જી બેન, ઠીક છે। અને અમદાવાદની પણ આપણે જે રીતે મેં આપને વાત કરી કે અમદાવાદમાં આપણે બધા વાકેફ છીએ કે અમદાવાદમાં પણ આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે, તેના ઉપર પણ નજર રાખવાની ખરેખર જરૂર છે। નિલેશભાઈ, આપનો વોઇસ ડબલ આવે છે। મારા સુધી આપનો અવાજ પહોંચે? હા પહોંચે છે, પણ ઇકોમાં આવે છે। ઓકે, હું મારી ટેકનિકલ ટીમને ત્યાં સુધી કહીશ કે મારો અવાજ એટલો દૂરમાં આવી રહ્યો છે। રુઝાનબેન, આપની તરફ આવીશ કે સામાજિક કાર્યકર તરીકે આપ આ પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બધા જ આ લોકો વાકેફ છે કે અત્યારના સમયમાં ડ્રગ્સ યુવાધન એ નાની ઉંમરના લોકો જે નબીરાઓ કહી શકાય તે પણ ડ્રગ્સના રવાડે સતત ચઢી રહ્યા છે, ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે અને પછી એક સામાજિક પ્રવૃત્તિમાંથી બહાર નીકળીને એક સામાજિક પ્રવૃત્તિ તરફ ઘેરાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। બેન, હું નાની હતી ને ત્યારે પેલું આપણે
બોલતા પંજાબ સાંભળ્યું હતું હા અને એ વખતે થતું હતું કે મારા ગુજરાતમાં આવું થઈ જ ના શકે કારણ કે એ તો પેલું કેનેડાનું કનેક્શન જાતનું એવું હતું મનમાં કે મારા ગુજરાતમાં આવું થાય નહીં કારણ કે એક તો આપણે પ્રોહિબિશન એટલે અમે દારૂ બારૂનું કશું ના હોય અને પછી ઉપરથી ડ્રગ્સ એટલે આપણે તો પેલું શું કહેવાય ફ્રોમ ધ સોશિયલ પોઈન્ટ ઓફ ડ્રગ્સ ઇઝ નોટ કોમ્યુનિટી પોઈન્ટ એટલે મારા ગુજરાતમાં ના થાય જી છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો મને છેલ્લા 7 વર્ષથી કારણ કે મને 7 વર્ષ યુઝ કરું છું કારણ કે હું આ સોશિયલ કામમાં જયારે મેં ચાલુ કર્યું ત્યારથી 10 વર્ષ થઈ ગયા તો ત્યારથી બેન અમારે જેમ સોશિયલ મીડિયા બોલો એટલે બહેનો લેડીઝ જોડે વાત થાય ને લેડીઝ એ વખતે પૂર્વવાદી બહેનો ડિસ્કસ કરે કે બેન ડ્રગ્સ વધે છે આપણે કરવું પડશે એ વખતે નાર્કોટિક કંટ્રોલ બ્યુરોમાં બી અમે વાત કરીએ એ લોકો બી કે હા અમે જાણીએ છીએ આપણે સૌથી સરસ સ્ટોરી તો અત્યારે તો સાહેબ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં વાત થાય તો કે બેન અમારા હાથ બંધાયેલા છે અમારી પાસે કચરો રૂપિયા છે કે માણસો નથી કે અમે જઈને પકડી આવીએ આમ કે સ્ટોરી તમને સાંભળી છે એટલે હવે પછી કે આ બધા આપણા યુવા ધનને આ બધી જે સ્ટોરીઓ પછી હવે હજી આગળ હવે થયું શું બેન એટલે આટલા એટલીસ્ટ 8 થી 10 વર્ષથી તો અમને ખબર છે કે ભાઈ ડ્રગ્સ ઘૂસી રહ્યું છે નિપિટ ઇન ધ પાડ એટલે કઈ થાય એની પેલા નિપિટ ઇન ધ પાડ દબાઈ દેવું એટલે ગુજરાતના એવું તો ના હોય કે ભાઈ હવે અમારી બહેનોને 10 વર્ષથી બૂમો પાડતી હોય મમ્મીઓ બધી તો પોલીસને તો ખબર જ હોવી જોઈએ એડમિનિસ્ટ્રેશનને તો ખબર જ હોવી જોઈએ ગવર્મેન્ટ તો ખબર જ હોવી જોઈએ કે ભાઈ આ ડ્રગ્સ ફેલાઈ રહ્યું છે અને એ લોકો રીતે ડ્રગ્સ દબાણ કર્યું નહીં એ લોકો એ દીધા ચાલવા દીધું તો કઈ તો ડેટા છે તો 2023 નો ડેટા છે નવો ડેટા તો આપીશ કારણ કે સાહેબે કહ્યું કે ભાઈ ડેટા આપણે ડેટા પર વાત કરીએ કે 18 લાખ યુવાનો 2023 માં 18 લાખ આપણા ગુજરાતના યુવાનો ડ્રગ્સ એડિક્ટ છે 23 માં અત્યારે તો ભગવાન જાણે કેટલા હશે અને આઈ થિંક 2 લાખ લેડીઝ હતી બરોબર છે ટોટલ માન લો મોટા મોટી 20 લાખ છે 23 માં એટલે 25 માં તો ભગવાન જ જાણે કહેવાનો એવું એ છે બેન કે આ તો ફૂલી ફાટી રહ્યું છે જોડે અગર મારી ગવર્મેન્ટ અગર એટલી પ્રોએક્ટિવ ગવર્મેન્ટ છે સંવેદનશીલ ને જાતના વર્ડો યુઝ થાય છે તો ભાઈ તો ડ્રગની ફેક્ટરીઓ પકડાય છે કેમિકલ આર્ટિફિશિયલ ડ્રગોની ફેક્ટરીઓ પકડાય છે જે આવે છે તો અલગ સ્ટોરી છે એ તો હજી લાંબી સ્ટોરી છે પણ હવે તો હજી જાય છે ફેક્ટરીઓમાં બનીને તો એ તમે ક્યાંથી બધું સંવેદનશીલ પૂછડું તો ગયું ક્યાં કારણ કે અગર તમે 10 વર્ષ મને 10 વર્ષથી ખબર છે એટલું કહી રહ્યું છું એનાથી પહેલા હશે તો મને ખબર નથી તો હોવું જ જોઈએ પણ અગર 10 વર્ષથી આટલું ફૂલીને ફાટી ગયું તો તમે બધા ત્યાર સુધી સુતા હતા છેલ્લા 3 વર્ષથી જાગ્યા છે અને હવે ઝીરો ટોલરન્સ તો એ વખતે તમારી ઝીરો ટોલરન્સ ક્યાં ગઈ સાહેબ હવે બીજો મારી બેન બહુ સાચી વાત કરી બેન મને શરમ આવે છે મને પોતાને શરમ આવે છે કે અમારી બહેનો અમાર ઠંડોવાઈ ગઈ પણ અત્યારે પ્રોબ્લેમ શું થયો બેન એ બી તમને કહી દઉં કે જે રીતનું આપણે જે રીતનું કહે ને જે સોશિયો ઇકોનોમિક પ્રેશર જે બી બધા જાત તમારે અમારે એક્સક્યુઝ નથી આપવા પણ ઓબ્વિયસલી બહેનોને બી લટ લાગે કારણ કે જે રીતે આખોનો પ્રોસેસ છે તમે જો તો યુવા ધનને જ પકડે કારણ કે એ લોકો થોડા ફ્રી હોય એ નેટવર્ક ઈઝી હોય આપણે તમે લોકો તો ધંધા પાણી વાળા ક્યાં આપણને પકડવા આવવાના હતા પણ એ લોકો ઈઝીલી ના બેઠા હોય એકને સેટ કરે પેલા હોસ્ટેલોમાં રહેતા હોય પર બેઠા હોય બીજાને સેટ કરે એટલે એમાં હવે બહેનો બી આવી ગઈ અને બહેનોને બી સી મેડમ જયારે લટ લાગે ત્યારે બહેનને ભલે સ્ત્રી ભર્યા છું આમાં તો લટ લાગી બોલું ને હેલો જલ્દી પડી રહ્યો લાગતો હેલો સ્ત્રી વધારે વલ્નરેબલ થઈ જાય અને હવે વધી રહ્યું છે કારણ કે હવે બીજી હવે ત્રીજી ફાઇનલ વાત કીધો પછી નેક્સ્ટ મની ફાઇનલ વાત એ છે કે આપણું જે કલ્ચર છે આપણા અમદાવાદનું કલ્ચર ગુજરાતનું કલ્ચર ગિફ્ટ સિટી હવે ગિફ્ટ સિટીમાં ભાઈ લોકો નથી આવતા એટલે દારૂ ખોલી નાખ્યો પણ તો બી હજી કોઈ ખાસ મેલ પડ્યો નથી ખાલી ભાવ વધ્યા હતા એના જગ્યાના બાકી કોઈ ખાસ મેલ દેખાતો નથી ડેટા એવા દેખાતા નથી બધો ધંધો વિકસી ગયો હોય એટલે બીજી વાત એટલે પછી આવી તો તમે જયારે ધીરે ધીરે ખોલતા જાવ એટલે લોકોને બી મેન્ટલી લાગે કે હા આ તો હવે આજની ફેશન છે આજનું બધું સ્ટેટસ કહેવાય આને તો અને એટલે પછી આ બહેનો બી એમાં એવું શું સમજે છે કે જે શ્રીમંત ઘરોની બહેનો છે એ બી સ્ટેટસમાં તો માને જ છે ને એ બી ગુચીની બેગ લઈને ફરતી હોય તો જે ગુચી એને રવાડે ચડી જાય પછી થાય શું કે પેલી ગુચીની બેગ તો બનાવટી લાવી હોય પેલી શું કહેવાય પેલી કહેવાય ને સ્પુરિયસ કહેવાય ને ફેક લાવી હોય
પણ હવે આ રવાડે ચડી ગઈ, હવે એની પાસે પૈસા નથી, તો ભાઈ પૈસા નથી તો શું કરે ને ઈઝી ટાર્ગેટ કેમ કે એક તો બહેનો નજીક બીક લાગે કે મારું બહાર ખબર પડશે તો મારું ફેમિલી ને મારું ઘર ને મારું પરણવાનું ના બધું. બીજું કે એ લોકોને લેડીઝો ઈઝીલી પકડાય નહીં, કારણ કે હું નાની હતી મેં પિક્ચર જોયા હતા અમિતાભ બચ્ચન વાળા કે પેલી એમ્બ્યુલન્સમાં પેલા દારૂ જતો તો યાદ છે બધાને પિક્ચરો? એ સત્ય હતું કે ખોટું નહીં હતું કે ભાઈ એમ્બ્યુલન્સ લોકો લાગે ભાઈ એમ્બ્યુલન્સ આમાં તો પેશન્ટ ની દારૂ જતો હતો. એવી રીતે કેસમાં બી આ લેડીઝ છે, લેડીઝ તો આપણે લેડીઝ તો સારું ઇમેજ ને કે ભાઈ લેડીઝ છે તો ના પોસિબલ, એટલે એ લોકો લેડીઝોમાં કરીને જેમ આપણે કેમ કેવી રીતે જાત જાત તો આ ચાલુ થઈ ગયું બેન. જી બિલકુલ બિલકુલ હર્ષદભાઈ, આપણી તરફ આવીશ કે વિપક્ષ તરીકે પણ ખૂબ જ મજબૂત રહેવું જરૂરી છે. અત્યારના સમયમાં જે લેખ આપ સતત જોઈ રહ્યા છો, એક બાદ એક લેખ સામે આવે, એમાં આંકડાઓની સાથે પ્રસ્તુતિ થાય અને અત્યારના સમયમાં અલગ અલગ રો મટીરિયલ પકડાય છે, ફેક્ટરીઓ પકડાય છે, એમડી ડ્રગ્સ પકડાય છે, અલગ અલગ દરિયા કિનારાથી પકડાય છે. એટલે આવી રહ્યું છે, પકડાઈ રહ્યું છે, બંને વસ્તુઓ સાચી છે. એમાં વિપક્ષ હવે આગળ કઈ રીતે કામગીરી તેમાં કરશે અને કઈ રીતે આ વાતને આગળ મૂકશે કે અત્યારના સમયમાં ગુજરાત પણ એપિસેન્ટર બનવા જઈ રહ્યું છે, કારણ કે સતત હવે તો અમદાવાદમાં પણ જે રીતે ખાસ કરીને મહિલાઓને લેવામાં આવી રહ્યું છે, વચ્ચે મહિલાઓ થકી હેરાફેરી કરાવવામાં આવી રહી છે ડ્રગ્સની. હર્ષદભાઈ જે ચોક્કસથી બેન વાત કરીએ કે એપી સેન્ટર ડ્રગ્સ નું નહીં પણ ઉડતા ગુજરાત બની ગયું છે. ગુજરાત જેમ પહેલા ઉડતા પંજાબ કહેવાતું હતું, હવે ઉડતા ગુજરાત કહેવામાં આવી રહ્યું છે, કારણ કે ડ્રગ્સ અઠવાડિયાની અંદર 1-2 વખત પકડાતા હોય છે. ક્યાંકથી સિરપો પકડાતી હોય છે, ક્યાંકથી આખી ફેક્ટરીઓ પકડાતી હોય છે. અને આપણા રાજ્યના જે ગૃહમંત્રી છે એ રીલ્સો બનાવવામાંથી બહાર નથી આવતા. એ ખાલી રીલ્સો બનાવી અને એમના સોશિયલ મીડિયા ઉપર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. મારા ભાઈ હમણાં એવું કીધું કે વિપક્ષ આક્ષેપો કરશે, આમ કરશે, તો મને યાદ છે કે આજથી 5 વર્ષ પહેલા કર્ણાવતી યુનિવર્સિટીની અંદર મનસુખ માંડવિયાજીએ એવું કીધેલું કે હા ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. એની ક્લિપ્સ પણ આજે મારી પાસે હાજર છે. તો શું સરકારના જ મંત્રી આવું કહેતા હોય કે ભાઈ ખુલ્લેઆમ આજે ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, તો પછી એમના પાર્ટીના નેતાઓએ પણ એ સ્વીકારવાની જવાબદારી છે. વાત કરીએ ડ્રગ્સની, તો ડ્રગ્સ આજે યુવાધન એટલું બધું રવાડે ચડી ગયું છે કે ના પૂછવા. અમે વિદ્યાનગરની અંદર એક સર્વે કર્યો તો છોકરાઓ અપર્સ એન્ડ ડાઉનર્સ ના રવાડે ચડી ગયા છે. અમુક પ્રકારની એવી મેડિસિન્સ લઈ રહ્યા છે કે જેના કારણે એમને નશો ચડે અને એ લઈને અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારના જે કાયદાઓ છે, યુજીસી ના નોર્મ્સ છે કે યુનિવર્સિટીના 300 મીટર ત્રિજ્યાની અંદર કોઈ પણ પાનનો ગલ્લો કે બીડીનો ગલ્લો ના હોવો જોઈએ. તેમ છતાં પણ આજે ગલ્લાઓ છે, દુકાનો છે, અને એ જ ગલ્લાઓની અંદર આજે ડ્રગ્સ મળતા હોય છે. અને એ જ ગલ્લાની અંદર જે સિગરેટ ડ્રગ્સની જે પેલી સિગરેટો બનાવવાના આવતા હોય ને એ બધાના સામાનો મળતા હોય છે. કેમ? પોલીસને આ બધું જ ખબર હોય છે, સરકારને આ બધું જ ખબર હોય છે કે આનું રો મટીરિયલ આ દુકાને મળે છે, આ ખુલ્લામ વેચાણ થઈ રહ્યું. તો શું સરકાર કે પોલીસ આ બંધ કરાવી શકે નહીં? કે ભાઈ જ્યાંથી એનું જે રો મટીરિયલ જ હોય એ જ સ્ટોપ કરાવી દે તો કેવી રીતે આ બધું વેચાણ થાય? ભાઈ એવું કહે છે કે મને ખબર નથી કે કયા પેપરમાં આંકડા છે. ભાઈ આજના ગુજરાત સમાચારની અંદર 4 કોલમના આખા સમાચાર છપાયા છે કે અમદાવાદની અંદર પશ્ચિમ વિભાગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ થઈ રહ્યા છે અને પૂર્વ વિસ્તારમાંથી એની હેરાફેરી થઈ રહી છે. એટલે પાછલા વર્ષોનું તમે જુઓ કે પાછલા 2 વર્ષની અંદર ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ખાલી આવશે ગૃહમંત્રી અને 2-3 બાઇટ આપશે કે અમે રોકી, એક પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે, તો કયા તમે ચબરબંધી ઉપર અત્યાર સુધી એક્શન લીધા એના પણ આંકડા ભારતીય જનતા પાર્ટીના મિત્ર અમને આપે તો ખબર પડે. અને શું આવનારા દિવસોની અંદર તમે ઝીરો ટોલરન્સની વાત કરો છો, તો આવનારા દિવસની અંદર ગુજરાતને ઝીરો ડ્રગ્સ ફ્રી બનાવશો કે નહીં બનાવો? આવો આપણે બધા, તમે વિપક્ષ પણ આની અંદર સાથ આપશે ને આ વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે તો વિધાનસભાના સત્રની અંદર આની માટે સ્પેશિયલ કાયદો બનાવીએ કે ભાઈ જે કોઈ પકડાશે એને
શોર્ટ ટાઈમની અંદર સજા કરવામાં આવશે ને જે કોઈ એ લેતું એનું સેવન કરતું પણ પકડાશે એની સામે પણ કાર્યવાહી તો થશે જ, પણ એને જે રિહેબ સેન્ટર છે એની અંદર મૂકવામાં આવે. તો હર્ષુભાઈ આ વખતે પ્રશ્ન પૂછશો ને પછી આંકડાઓ જે આપશે પૂછશો ને પછી શાસક પક્ષને કે કેટલા આંકડા શું મળી રહ્યું છે અને શું પરિસ્થિતિ છે ચોક્કસથી પૂછીશું, શાસક પક્ષને પૂછીશું. હવે આ શાસક પક્ષના ગૃહમંત્રી કેટલા સાચા જવાબ આપે છે વિધાનસભાના ફ્લોર ઉપર એ જોવાનું રહ્યું કે ભાઈ ખાલી અહીંયા રીલ્સ આવીને કે છે કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે, વરઘોડા કાઢે સ્પાઈડરોના વરઘોડા કાઢે છે કે નહીં એ પણ આપણે જોવાનું રહ્યું છે. ઠીક છે ઠીક છે શાસક પક્ષ અને વિપક્ષ બંને ભેગા થઈને આની ઉપર નીતિ બનાવીએ અને આપણા ગુજરાતને ઉડતા ગુજરાત બનતા રોકીએ એવી આપણા વચ્ચે વાત. ઠીક છે નિલેશભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. નિલેશભાઈ ખરેખર એક વસ્તુ તો સમજવા જેવી એ છે કે જ્યારે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે, રો મટીરિયલ્સ પકડાય, ફેક્ટરીઓ પકડાઈ રહી છે, ફેક્ટરીઓ છેલ્લા કેટલાય સમયથી ચાલતી હોય તેવી પણ માહિતી પોલીસ વેરિફિકેશન કરે તો કોઈને ખબર ના પડે કે ડ્રગ્સની ફેક્ટરી ચાલી રહી છે, રો મટીરિયલ ત્યાં મળી રહ્યું છે. અને સામાન્ય તમને હું જનરલ એક વાત કરું કે અમદાવાદમાં ડ્રગ્સ મળે છે, દારૂ મળે છે, બધાને ખબર છે, કોઈ માનવા માટે તૈયાર નથી. પણ આ પરિસ્થિતિ આપ મારા કરતા વધારે વાકેફ હશો એવું મને લાગે છે. નિલેશભાઈ શું કહેશો તમે? આ પરિસ્થિતિ જે છે તેને બદલવાની જરૂર છે કે કેમ? મારા પરમ મિત્ર કોંગ્રેસના પ્રવક્તા એવું બોલ્યા કે આ પકડાય છે મીન્સ કે કોઈ રાજીવ ગાંધી ભવનમાંથી તો નેતા નહીં ગયા. આ સરકારની અડીખમ પોલીસે પકડ્યું છે અને આ પોલીસ રાત દિવસ બેન ઓપરેશનો કરે છે અને એટલા માટે આ આંકડા પકડાય છે. તમારે જો જાગૃત વિપક્ષ હોય તો તમે કયા ત્યાં ગલ્લેથી લઈને આવો છો? તમે એવું હોય તો તમે નામ ના આપો, તમે અહીંયા ગાંધીનગર ન્યૂઝમાં નંબર આપી દો કે ભાઈ અહીંયા છે, કઈ રીલ બનાવીને આપી દો કે કઈ પણ તમે ગૃહમંત્રીના રીલ્સથી આકર્ષિત થઈને તમે આ વાત કરતા હોય. અને તુષાર ગોહિલ રાષ્ટ્રીય યુવા મોરચાનો કોંગ્રેસનો નેતા 5600 કિલો સાથે પકડાયો હતો. ચમરબંધી તો પકડીએ જ છીએ. કાર્તિક પટેલ જેવો વ્યક્તિને ફોરેનથી અહીંયા અમદાવાદ આવવું પડ્યું, એ પકડાયો, એને શરણાર્થી કરી. તમે કોઈ પણ મોરબીના દુર્ઘટના જોઈ લો તો એનો પણ એક મોટો વ્યક્તિ પકડાયો છે. અમે તો અમારા ધારાસભ્યનો પુત્ર જો સંડોવણી હોય ને તો પણ એ બીજા દિવસે છાપવામાં આવે છે. કેમ કે પકડાય છે, FIR આવે છે, ત્યારે મીડિયામાં છપાય છે. તમે આજ સુધી એવા પગલા ભર્યા હોત તો પંજાબ છોડી ના શક્યા હોત. તમારે શરમ આવી જોઈએ કે તમે ડિબેટમાં આવો છો. આજે 70 ટિકિટો આપી હોય અને એમાં 67 ની ડિપોઝિટ જપ્ત થાય છે. બેન શૂન્ય 150 વર્ષની પાર્ટી શૂન્ય દિલ્હીમાં નાબો થઈ ગઈ છે અને તમે અહીંયા ગુજરાતમાં શિખામણ આપો છો કે ભાઈ હર્ષ સંઘવીને શું કરી શકાય. ખબરદાર છે, તમે પોતે એક ટ્રક ભરીને આવો અને એક ઇનોવામાં ધારાસભ્ય થયા એટલા જો કયા પ્રશ્ન પૂછી શકશો? તમે પોતે સિમ્બોલિક નથી આધાર રાખી શક્યા વિપક્ષનો. તમે કયા મોઢે બોલી રહ્યા છો? એટલા જ માટે કે 30 વર્ષથી વધારે શાસન ભારતીય જનતા પાર્ટી કરી શકી છે. અને આપણે બેન સાની શરમ આવે ગુચ્ચીનો પર્સ લે કે ના લે? તમારે દરિયામાં કૂદવું છે, બચાવવાળા તો આવવાના જ છે, પણ તમે પણ એક રોકો ને, તમે પણ અભિયાન ચાલુ કરો. આ સરકાર પકડે છે, 1000-100 કરોડના ડ્રગ્સ પકડે છે. તમારે કઈ જોવું જ નથી, તમને કઈ બતાવે છે હેડલાઇન ગુજરાત સમાચાર કે રાજીવ ગાંધી ભવનમાં છપાય છે. તમે કયા લેવલે કોઈ ઓથેન્ટિક વાત તો કરો ભાઈ. આટલા ડેટા આવે છે, ATS પકડે છે. જે લોકો હું આપને કહીશ કે જીવન રક્ષક દવાઓ બનાવતા બેન, એ લોકો એના 3 ડિરેક્ટર છે, કેમિસ્ટ છે. ઘરે બેન કોઈના ઘરે પોલીસ તપાસ કરવા જાય કઈ રીતે બને બેન? સ્વાભાવિક છે, પ્રેક્ટિકલ છીએ આપણે, યંગ છીએ તો આપણને ખબર હોવી જોઈએ. હવામાં જ વાતો કરવાની, ઘરે પોલીસ ચેક કરવા જવાની છે. છતાંય આ પોલીસ અડીખમ રીતે એમના જાનને જોખમ રાખીને ડ્રગ્સ પકડે છે. પણ આપણે અહીંયા બસ વાહિયાત વાતો કરવાની, સરકારની વાહવાઈ તો કરવી નથી ભાઈ. પણ જે કામ કરે છે એને તો તમે આવો અને પછી કે આ પોલીસ મારી ગુજરાતની આમ. ભાઈ તમારા નેતાઓની પણ રક્ષણ કરે છે આ પોલીસ. એના જીવના જોખમે રાત દિવસ ડ્રગ્સ પકડે છે. તમારે બસ આવીને બસ વાહિયાત વાતો કરવાની, એકદમ ડિમોરલાઇઝ. આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, 0 ટોલરન્સ છે. આજે તમે જુઓ કે અમે અમારા નેતાઓ પર એક્શન લેવામાં નથી ગભરાતા, તો વિપક્ષના તો અમે છોડવાના નથી. છતાંય હું આપને કહું છું કે આ સરકાર કેમ રિપીટ થાય છે? કારણ કે આ સરકાર 0 ટોલરન્સ નીતિ અપનાવે છે. કોઈ પણ રાજ્યમાં બેન 100% પરિણામ નથી મળતું. તમે પોતે પ્રેક્ટિકલ હોય તો તમારે એક્સેપ્ટ કરવું જોઈએ કે હા સરકાર કામ કરી રહી છે.
પણ તમારે માત્ર ઇટાલીના ચશ્મા કાઢશો નહીં ત્યાં સુધી તમે આ જમીન ઉપર નહીં રહી શકો. સમગ્ર ભારતમાં તમે લુપ્ત થઈ રહ્યા છો. તમારી જોડે જો કોઈ પણ આવી સૂચના હોય તો ગૃહ વિભાગને આપો ને. કેમ ભાઈ ખાલી ડિબેટમાં આની ચર્ચા કરો છો? તમે જમીન ઉપર કામ કરો, ગાંધીનગર ન્યૂઝને તમે ઇનપુટ આપો, કેમ નહીં જાય? બિલકુલ પણ માત્ર આપણે ગુજરાત સમાચાર જ વાંચવાનું છે, સંદેશ, દિવ્ય ભાસ્કર, બીજા છાપા આવે છે, આપણે વાંચો ને ભાઈ. એમાં પણ ઘણી બધી ખબરો પડે છે. મેં આપને બેન કહ્યું કે 100% પરિણામ કોઈ રાજ્યમાં ના મળે, છતાંય આ સરકાર, જ્યાં અમારી સરકાર નથી ત્યાં પણ અમે આ ભ્રષ્ટાચારને રોકી, આ દૂષણોને ટામીને અમે આવ્યા છીએ. જનતાએ અમને વોટ આપ્યા છે. તમે રાજ્યો તો જુઓ, કેટલા રાજ્યોમાં અમારી સરકાર છે. તમે એ જનતાને તમે તમાચો મારી રહ્યા છો કે જે અમને વોટ આપે છે. તમે ગૃહમંત્રીના રીલ્સ જુઓ છો, પણ તમે કયા ગલ્લે શું મળે છે એ તમે માહિતી નથી આપી શકતા. જી નિલેશભાઈ, બિલકુલ. અને આપણે જે સવાલો કર્યા છે જવાબ પણ આપણે લઈશું. સ્વાગત છે આપ તમામ લોકોનું. બ્રેક બાદ ચર્ચા કરી રહ્યા હતા આજે ડ્રગ્સને લઈને અને સાથે જે ડ્રગ્સનો વેપાર ચાલી રહ્યું છે તેને લઈને નબીરાઓને જે રીતે ડ્રગ્સના રવાડે ચઢાવવામાં આવી રહ્યું છે તેને લઈને ચર્ચા થઈ રહી હતી. નિલેશભાઈ, આપણે ખૂબ જ સરસ એક જવાબ આપ્યો અને એનાથી સૌથી મહત્વની વાત એ છે કે ડ્રગ્સને માત્ર મારો કે પછી તમારો વિષય કે પછી વિપક્ષ કે શાસક પક્ષ બધાનો જ એક વિષય છે. જો કોઈને પણ ખબર મળે તો ખરેખર એ બતાવવાની જરૂર છે કે અહીંયા આ પ્રવૃત્તિ થઈ રહી છે, તેને અટકાવવાની જરૂર છે. હર્ષલભાઈ, આપનાથી શરૂઆત કરીશું કે ખરેખર જો ડ્રગ્સની કામગીરી લોકો, કારણ કે અત્યારે એસઓજી હોય કે પછી સામાન્ય પોલીસ હોય એ પણ કામગીરી કરી રહી છે, ડ્રગ્સ પકડાય છે, છતાંય ક્યાંક રહી જાય છે કે જે સતત અત્યારે પકડાઈ રહ્યું છે, પરંતુ અમુક એવી જગ્યાઓ છે બતાવી શકો છો એ વાતથી હું પણ કરતી હતી એટલે મેં પ્રશ્ન ઉપાડ્યો છે. હર્ષિલભાઈ, આપનો જવાબ લઈ લઈશ. અવાજ આવી રહ્યો છે? મારો અવાજ હર્ષિલભાઈ સુધી નથી પહોંચી રહ્યો, એમનો અવાજ મારા સુધી નથી આવતો. મારી ટેકનિકલ ટીમને કહીશ. જી હર્ષિલભાઈ. હર્ષિલભાઈ, હવે અવાજ આવી રહ્યો છે? જી હર્ષિલભાઈ. જી, હું એ પ્રશ્ન કરી રહી હતી આપને કે અત્યારના સમયમાં તમારો ઇકો બહુ આવે છે અને હવે વોઇસ કટ થઈ રહ્યો છે. જી હર્ષિલભાઈ, 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 જી હર્ષિલભાઈ. તમારો ઇકો બહુ છે. હેલો. જી, હવે ઇકો આવી રહ્યો છે? ના, નથી આવી રહ્યો. જી, હવે આપ જવાબ આપી શકો. આપે શું લાઈન પાછળની સેન્ટેન્સ બોલી એમને સંભળાયું નથી. જી, હું એ પ્રશ્ન કરી રહી હતી કે અત્યારના સમયમાં જે ડ્રગ્સ મળી રહ્યું છે, પોલીસ પકડી રહી છે, એસઓજી કામગીરી કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા હોય કે પછી શાસક પક્ષ હોય કે વિપક્ષ, એમને પણ જો ખબર પડે તો એ બતાવી શકે છે. જેમ કે આપ પાનના ગલ્લાની વાત કરતા હતા, અનેક અલગ અલગ જગ્યાઓ પર પ્રવૃત્તિઓ થાય છે, સ્કૂલ કોલેજની આસપાસ જે જગ્યાઓ હોય છે ત્યાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે, તેનાથી તમામ લોકો વાકેફ છે. બેન, તમામ લોકો વાકેફ છે અને જ્યાં બાતમી આપવાની હોય છે ત્યાં લોકો બાતમી આપી જ રહ્યા છે. નિલેશભાઈએ, મારા મિત્ર જે હતા નિલેશભાઈ ભારતીય જનતા પાર્ટીના, એ થોડાક બોખલાઈ ગયા. એમને આપણે ડ્રગ્સ વિશેની ડિબેટમાં બોલાવ્યા હતા. આપણે એમની સાથે જાણવું નતું કે અમારી આટલી સીટો છે ને અમારા આટલા ધારાસભ્ય છે અને આટલી સરકાર છે. બરાબર નિલેશભાઈ, અમે તમને ડ્રગ્સ માટે નિલેશભાઈ પ્લીઝ, હું આપની વચ્ચે નતો બોલ્યો, બરોબર છે? એટલે પહેલા મને સાંભળો, પછી નહીં, આંકડાનો સવાલ નથી. તમે કામ શું કરો છો એની તમારી ના, તમે આપણે વાત કરીએ છીએ ડ્રગ્સ ઉપર અને તમે વાત કરી રહ્યો અમારી આ જગ્યાએ સરકાર છે ને અમારી આ સરકાર. જનતાને
ના જનતાને આની અંદર ઓછો ઇન્ટરેસ્ટ છે. જનતા જાણવા માંગે છે કે તમે ડ્રગ્સ ક્યારે બંધ કરશો, એનો તમારે જવાબ આપવાનો હોય છે કે હર્ષ સંઘવી ક્યારે સિંઘમ શું કહેવાય સિંઘમ બનશે, એનો તમારે જવાબ આપવાનો. એટલે અમે વાત કરી અને અમે વાત રાજીવ ગાંધીની નથી તમે ડ્રગ્સ વિશે વાત કરો ને, તમે હર્ષ સંઘવીના રીલ્સ ઉપર ચડી ગયા, તમને હર્ષ સંઘવી ખૂબ જ લાગણી હોય રીલ્સ જેવા કરો ને, તમે બાતમી નહીં આપો. રીલ્સ બનવાથી કે રીલ્સ માંથી રિયલ બનો. એમને તમે આટલા આકર્ષિત થયા રીલ્સથી, મને બહુ સારું લાગ્યું. બહાર આવો. અરે સોશિયલ તમે મીડિયા પરથી એ રીતે આકર્ષિત થયા, મને ખૂબ જ સારું લાગ્યું. સોશિયલ મીડિયા પરથી બહાર આવો. સોશિયલ મીડિયા પરથી બહાર આવીને જનતાના પ્રશ્નો સાંભળો, જનતાનું કાર્ય કરો. કોઈ ચક્કરબાજીને છોડતા નથી તો પેલા બીઝેડ વાળા ઝાલાભાઈને તમે છોડી દીધા એનું શું? એમનો વરઘોડો કાઢ્યો કે ના કાઢ્યો એના વિશે જવાબ આપો. અને એક તમારા પેલા ભારતીય જનતા પાર્ટીના નેતા છેડે ચોક ઉપર કહે છે કે અમે એમને છોડાઈ લાવીશું. એટલે આવા તો તમારા નેતાઓ સ્ટેટમેન્ટ આપતા હોય છે. આ લેટર કાર્ડ ની વાત કરો. તમે જો રાજકીય મુદ્દા આ ડિબેટ ની અંદર ડ્રગ્સ નો બનાવવા માંગતા, ડ્રગ્સ ની બદલે ઉપર લઈ જવા માંગતા હોય મને લેટર કાર્ડ મને પણ ગુજરાત ક્યારે ઇન્ટરેસ્ટ છે એટલા જ માટે કોંગ્રેસ નથી આવતું. તમે પહેલા કોંગ્રેસનો પ્રયોગ પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.